સતગુરુ દેવની જય, રામા પીરની જય, રાજુરામ મહારાજની જય. પધારેલા હરિગુરુ સંતનો જય, સનાતન ધર્મનો જય. ભજન કીર્તન કરાવયના માતા પિતાનો જય. જગ્યા ભૌમકી જય, જગદંબા જોગમાયાની જય, વીર મહારાજની જય, સનાતન ધર્મનો જય. આજે શંકરપુરાની આ પાવન ભૂમિ પર શંકરપુરના જે આપણા ભક્તો ગ્રામજનો મળીને ભજન સત્સંગનો પ્રસંગ કરી આપણા બધાને સંતોનો વાણીનો લાભ લેવાનો, દર્શન કરવાનો જે પ્રસંગ પૂરો પાડ્યો છે, માટે સર્વ આયોજકોને મારા કોટી કોટી વંદન. અને નમ્ર વિનંતી પણ છે કે વર્ષમાં 2-4 પ્રસંગ આવા કરતા રહો તો જે ગામની બીજી ત્રીજી થોડીક તકલીફો હોય, આધિ વ્યાધિ ઉપાધિ રોગ દોષ હોય, એના હરિ કીર્તનથી ગોમ બહાર રહે ને આપણે બધા સદાય સુખી રહીએ. આજના પ્રસંગમાં મળેલા હરિ કીર્તન કરવા અને હરિ રસ પીવા પધારેલા સંતો મંતો માતાઓ અને બહેનો, આપણા સંતોએ એમની વાણીઓમાં ઘણી બધી શાંકાઓ કરી દીધી છે. આ બધું પામવા માટે આપણે પાત્ર બનવું ખૂબ જરૂરી છે. પાત્રતા પ્રાપ્ત કર્યા સિવાય કોઈ વસ્તુ આપણને લેખે લાગતી નથી. એટલે એમ કહેવાયું છે કે ઉત્તમ વસ્તુ અધિકાર વિના ના મળે, અને મળે તો એનો કોઈ અક્ષર. મુક્તાફળનો ઢગલો જોઈને બગલો ચોચ ના ભાગે. મોતીઓનો ઢગલો હોય પણ એ બગલો એમાં ચોચ ભરે નહીં. મોતીઓનો ચારો ચરનાર તો કોઈ સાચા રાજહંસો હોય, હિમાલયના હંસો હોય, એના કામનું છે. બાકી દેડકાઓનો તો ટેડપોલ મેલો માછલોની જરૂર છે. એટલે પાત્ર બનવું ખૂબ જરૂરી છે. પાત્રની વાત કરું, પાત્ર શું કહેવાય? આપણામાંથી કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મચ્છર, ઈર્ષા, અદેખાઈ, આ બધા પાત્રો આપણામાંથી છૂટા પડવા લાગે. આપણે જો નિર્મળ થઈએ તો એને પાત્રતા પ્રાપ્ત કરી કહેવાય. જેને ખૂબ આપણે નમીએ છીએ, એને ખૂબ માનીએ છીએ, એવા આપણા રામાનંદ ગુરુ ભિક્ષા માટે જતા એક બેન એવી કે બાપુ એકવાર તમારા ઘરનો પ્રસાદ લ્યો. બહુ ભાવથી, બહુ વિવેકથી પ્રસાદ લેવા માટે વિનંતી કરે. પણ મહારાજ કી સમય આવશે ત્યારે આવીશ, કોક દિવસ, અને ચાલ્યા જાય. એક દિવસ એના ચહેરાનો ભાવ જોઈને મહારાજે કીધું, બેટા કાલે તારા ઘરનો પ્રસાદ હું લઈશ. અને આવું કીધું ને પેલી બેન ગોળી ઘેલી થઈ જાય કે મારા ઘરનો પ્રસાદ કાલ બાપુ લેવાના છે. એમના માટે શું બનાવું? ભાવ છે ને જો એ પછી એની કોઈ સીમા નથી રહેતી. અને કભાવનો અભાવનો વરસાદ જ્યારે તો હાડ મહિનામાં આવત તાને ખરો ને, હવે કદાચ આ 15 દાડા પછી આવત તો એને વરસાદ કહેવાય. ગમે જેટલું આવત તો એ બગાડ પર કહેવાય નહીં. એને માન ના માન. મહેમાનો ઘણી વખત આવી ગયા હોય, ભાવ ના હોય ને, ભાવના મહેમાનો આવી જાય તો પાણી પાવું, ચા પાવું પણ લોકોને ખટકતું હોય. પણ ભાવનું પાત્ર આવતો તેને શું કરું
તે બેન ગડમથલ કરવા માંડી કે બાપુ માટે શું બનાવું શું બનાવું. છેવટે વિચાર કર્યો કે એમના માટે હું ખીર બનાવું. અને ખીર બનીને કપડે રાખીને બાપુ આવ્યા અને કમંડળ હાલ્યું. પણ ઘેરથી જ કમંડળમાં મુઠ્ઠી ભરીને કચરો નાખીને બાપુ આવ્યા હતા અને કીધું બેટા આમાં તારો પ્રસાદ નાખી દે. પ્રસાદ નાખતો પેલો બેને અંદર જોયું, બાપુ કમંડળ મને આપો. કેમ બેટા? બાપુ એમાં કચરો છે. હું એને કચરો કાઢી નાખી ઘસી મોજીને સાફ કરીને ધોઈને પછી તમને એમાં પ્રસાદ આપો. બાપુ હસી પડ્યા, બેટા આ મારા કમંડળમાં જો તું કચરો જોઈને એક સામાન્ય કહેવાતી તારી ખીર નાખવા તૈયાર નથી, તો તારામાં કેટલોય કચરો ભરેલો છે. એમાં હું મારા દિવ્ય વાણી કેવી રીતે મૂકું? તને કેવી રીતે હું આદેશની સત્સંગ આપું? એટલે બેટા પેલા પાત્ર બનો, અને પાત્ર બનવા માટે આપણી જાત સાથે લડવાનું છે. આપણે આપણને ઓળખવાના પ્રયત્નો કરવાના છે. બધી બાબતમાં પાછું કોઈ તત્વ પાડતું હોય તો આપણામાં રહેલી ઈર્ષા. આપણા લોહીમાં જન્મજાત એક વણાઈને આવી છે, એને છૂટી પડવાની છે. જેમ પેલો હંસને દૂધ ને પાણી ભેગું આપો